હેલો એવરીવન. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી એ સબ્જેક્ટના બે ટોપિક એટલે કે ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ એન્ડ બિલ્ડિંગ કમ્પોનન્ટ્સ આ બંને વસ્તુ ઉપર આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. હવે જોઈએ તો કે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ તો એનો એક ઓવરવ્યૂ અથવા તો એનું લિસ્ટ જોઈ લઈએ. તેમાં સૌથી પહેલો જે ટોપિક આપણે આજે ચર્ચા કરશું એ છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર્સ એટલે કે સ્ટ્રક્ચરના અલગ અલગ પ્રકાર. ત્યાર પછી ડિફરન્ટ કમ્પોનન્ટ્સ ઓફ ધ બિલ્ડિંગ એટલે કે બિલ્ડિંગના જે અલગ અલગ ભાગો છે એની ઉપર આજના વિડીયો લેક્ચરની અંદર વિસ્તૃતમાં ચર્ચા કરશું. ત્યાર પછી ફાઉન્ડેશન જે બિલ્ડિંગ અથવા તો કોઈ પણ સ્ટ્રક્ચરનો મુખ્ય ભાગ હોય એ ફાઉન્ડેશન એ બાબત ઉપર આજના વિડીયો લેક્ચરમાં ચર્ચા કરશું. ત્યાર પછી સબસ્ટ્રક્ચર અને સુપરસ્ટ્રક્ચર કે જે બિલ્ડિંગના જ એક ભાગ છે એ બંને ટોપિક ઉપર આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ વાત કરીએ તો કે ટાઈપ ઓફ સ્ટ્રક્ચર્સ. હવે according to the function of the building there are mainly 7 types of buildings. હવે બિલ્ડિંગના ફંક્શન એટલે કાર્યોના આધારે એને અલગ અલગ પ્રકારના 7 ગ્રુપ અથવા તો 7 ભાગની અંદર વહેંચવામાં આવે છે. તો વારાફરતી વારા આપણે દરેક ભાગ ઉપર ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આવશે બિલ્ડિંગ્સ. જનરલ ટર્મ બ્રોડ ટર્મ આપણે યુઝ કરેલી છે બિલ્ડિંગ્સ. તેમાં સૌપ્રથમ રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સ આવશે. એ સિંગલ સ્ટોરી હોઈ શકે, મલ્ટી સ્ટોરી હોઈ શકે, રો હાઉસીસ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. દેટ્સ અ રેસિડેન્શિયલ બિલ્ડિંગ. ધેન આફ્ટર એજ્યુકેશનલ બિલ્ડિંગ્સ એટલે કે સ્કૂલ્સ, કોલેજીસ, લાઇબ્રેરીઝ કે જ્યાં ભણવાનું કાર્ય થતું હોય અથવા તો ભણવા માટે વાંચવા માટે વાંચનનું કાર્ય થતું હોય એ પ્રકારની બિલ્ડિંગ્સ છે. ધેન આફ્ટર ઓફિસ બિલ્ડિંગ્સ એટલે કે એવું પર્ટિક્યુલર બિલ્ડિંગ્સ અથવા તો એવું પર્ટિક્યુલર સ્ટ્રક્ચર્સ કે જેની અંદર માત્ર ઓફિસીસ જ આવેલી હોય, એમાં કોઈ પણ પ્રકારની શોપ્સ ન હોય, કોઈ પણ પ્રકારનું ઇન્ડસ્ટ્રીયલ એરિયા ન હોય, જસ્ટ ફોર ધ ઓફિસ વર્ક માટે બિલ્ડિંગો ડિઝાઇન કરેલી હોય. ધેન આફ્ટર હોસ્પિટલ્સ. તો આ બિલ્ડિંગનું એક પર્ટિક્યુલર કામ છે માણસોની સારવાર આપવાનું, તો એક હોસ્પિટલ્સ થઈ જાય છે. ધેન આફ્ટર શોપિંગ કોમ્પ્લેક્સ છે. અને ધેન આફ્ટર રિક્રિએશન બિલ્ડિંગ્સ છે. હવે જો અહીંયા રિક્રિએશનનો મતલબ થાય અથવા તો રિક્રિએશન બિલ્ડિંગ્સનો મતલબ થાય મનોરંજન આપતી જે ક્રિયાઓ છે અથવા તો માણસો જે મનોરંજન કરવા માટે જે બિલ્ડિંગ્સની અંદર જાય છે તો એ આખું સ્ટ્રક્ચર અથવા તો એ બિલ્ડિંગ્સને રિક્રિએશન બિલ્ડિંગ્સ કહેવામાં આવે છે. આ રિક્રિએશન બિલ્ડિંગ્સની અંદર સિનેમા હોલ્સ આવી શકે, ગેમ ઝોન આવી શકે. ધેન આફ્ટર માઉન્ટેનમાં હોય, માઉન્ટેન એટલે કે પર્વતીય વિસ્તાર હોય તો એની અંદર ત્યાં કે હાઇકિંગ અથવા તો ટ્રેકિંગના જે કેમ્પ્સ હોય છે એ આવી શકે. ધેન આફ્ટર જંગલ વિસ્તાર છે તો ત્યાં કોઈ સફારી પાર્ક હોય. તો આ બધી વસ્તુ છે એ રિક્રિએશન બિલ્ડિંગ્સની અંદર આવે છે. હવે જો આપણે સેકન્ડ પોઈન્ટ જોઈએ એટલે કે બીજો પ્રકાર જોઈએ તો એ છે બિલ્ડિંગ ફોર ટ્રાન્સપોર્ટેશન એન્ડ કોમ્યુનિકેશન. એટલે કે એવું બધા સિવિલના સ્ટ્રક્ચર્સ કે જેનો મુખ્ય કાં તો ટ્રાન્સપોર્ટેશન માટે યુઝ થતો હોય અથવા તો કોમ્યુનિકેશન માટે યુઝ થતો હોય. ટ્રાન્સપોર્ટેશન માટે એટલે કે એમાં માણસો, પ્રાણીઓ અને ગુડ્સ એટલે કે માલ સામાન આ ત્રણેય વસ્તુ આવી જાય છે. અને કોમ્યુનિકેશન ધેટ મીન્સ કે ઇન્ફોર્મેશનની આપ લે થતી હોય. તો એની અંદર જો વાત કરીએ કે આવા સ્ટ્રક્ચર્સ ક્યાં ક્યાં આવે છે તો રોડ એન્ડ હાઈવેઝ આવે છે. ધેન આફ્ટર એરપોર્ટ એન્ડ એર સ્ટ્રીપ્સ આવે છે. હવે એરપોર્ટ્સનો ફોટો તો તમે આ જુઓ છો એ રીતે એરપોર્ટનો ફોટો તો આપણે મૂકેલો છે. પણ એર સ્ટ્રીપ કેને કહેવામાં આવે? હવે એરપોર્ટ એટલે કે જ્યાં માણસો અને માલ સામાન થ્રુ ધ એરક્રાફ્ટ લેન્ડ થતો હોય અથવા તો ટેક ઓફ થઈને કોઈ બીજી જગ્યાએ જતો હોય છે. એ જગ્યાએ એના કંટ્રોલ ટાવર્સ હોય છે. ધેન આફ્ટર માણસો કે જે પેસેન્જર્સ છે એના એકોમોડેશન માટે બિલ્ડિંગ્સ આપેલી હોય છે. ધેન આફ્ટર જે સ્ટોરેજ છે, જે ગુડ્સ આવે છે, માલ સામાન આવે છે એના સ્ટોરેજ માટે, એની પ્રોસેસિંગ માટે વ્યવસ્થા હોય છે. તો આ એરપોર્ટ્સમાં આવે. પણ જો એર સ્ટ્રીપની વાત કરીએ તો ત્યાં આવી કંઈ વ્યવસ્થા હોતી નથી. ત્યાં બેસિક કોમ્યુનિકેશન માટેનું એક ટાવર હોય છે અને ધેન આફ્ટર એક મોટો રનવે હોય છે કે જેની ઉપર એરક્રાફ્ટ છે એ લેન્ડ થઈ શકે અથવા તો ત્યાંથી ટેક ઓફ થઈ શકે.
તો આ બંને વસ્તુ છે એ અલગ પડે છે, એરપોર્ટ્સ એન્ડ એર સ્ટ્રીપ. એરપોર્ટ્સ એટલે કે ત્યાં માલ સામાન માટે પણ જગ્યા હોય છે એન્ડ માણસો છે એને એકોમોડેશન માટે એટલે કે ટ્રાવેલ કરતા હોય તો ત્યાં એને ફ્રેશ થવું છે અથવા તેના માટે શોપિંગ મોલ્સ છે, એના માટે આરામ કરવા માટે હોટલ્સ છે, તો આ એરપોર્ટ્સમાં આવે. જ્યારે એર સ્ટ્રીપની અંદર માત્ર ને માત્ર રનવે અને કોમ્યુનિકેશન ટાવર્સ હોય છે. એના સિવાય માલ સામાનને સાચવવા માટેની જગ્યા અથવા તો માણસોને એકોમોડેશન પ્રોવાઈડ કરવાની જગ્યા એ કાંઈ હોતું નથી. ધેન આફ્ટર બ્રિજીસ આવે છે. બ્રિજ કોઈ પણ રીતે હોઈ શકે, નદી ઉપરથી પણ હોઈ શકે, ઊંડી ખીણ હોય તો એની ઉપરથી પણ બનાવેલો હોય છે. ધેન આફ્ટર ટનલ્સ આવે છે. પર્વતીય વિસ્તારોમાં ટનલ્સનો સૌથી વધારે યુઝ થાય છે. એવા હાઈવે અથવા તો રોડ જે પર્વતીય વિસ્તારોમાંથી નીકળે છે ત્યારે રોડની લેન્થ ઓછી કરવા માટે અને જે સ્પીડ છે ટ્રાન્સપોર્ટેશનની સ્પીડ વધારવા માટે જનરલ કેસીસમાં પર્વતની સાઈડની જગ્યાએ પર્વતની વચ્ચેથી એક ટનલ થ્રુ રોડ પસાર કરાવતો હોય છે. ધેન આફ્ટર અમુક જગ્યા ફોર એક્ઝામ્પલ રેલવેની વાત કરીએ આપણે તો અથવા તો મેટ્રો રેલની વાત કરીએ તો એવા મેટ્રો સિટીઝ છે કે જ્યાં સ્પેસ અવેલેબલ નથી રેલવે લાઇન પાથરવા માટે, તો એવા જગ્યાએ અંડરગ્રાઉન્ડ રેલવે લાઇન આપેલી હોય છે, તો એવા કેસીસમાં ટનલ્સનો યુઝ થાય છે. ધેન આફ્ટર પોર્ટ, ડોક એન્ડ હાર્બર્સ. જે પણ ટ્રાન્સપોર્ટેશન એટલે કે માલ સામાન, પશુ પક્ષીઓ અથવા તો મનુષ્યો એનું ટ્રાન્સપોર્ટેશન બાય વોટર થતું હોય, બાય સી થતું હોય, તો એવી બધી જગ્યા કે જ્યાં જે શિપ છે, વોટર શિપ્સ છે, એ ડોક થઈ શકે, માલ સામાન અને માણસોને ઉતારી શકે અથવા તો માલ સામાન અને માણસોને ચડાવી શકે. તો એમાં પોર્ટ્સ આવે છે, ડોક આવે છે, હાર્બર્સ આવે છે. હાર્બર્સની વાત કરીએ સ્પેશિયલી તો હાર્બર્સ છે એ જનરલી ખાડીમાં બનાવેલા હોય છે, એટલે કે જે હેવી કાર્ગો શિપ્સ છે, મોટા શિપ્સ છે કે જેની ઊંડાઈ વધારે જોતી હોય, પાણીની ઊંડાઈ કેવી જોતી હોય, વધારે જોતી હોય, તો એવા શિપ્સને એવા પોર્ટ એવા શિપ જે છે એને ડોક કરવા માટે એમાંથી સામાનને લોડિંગ અને અનલોડિંગ કરવા માટે હાર્બર્સ અને પોર્ટ્સનો યુઝ થતો હોય છે. ધેન આફ્ટર ટ્રાન્સમિશન ટાવર. ટ્રાન્સમિશન ટાવરનું મુખ્ય કાર્ય છે કે કોઈ એક જગ્યાએથી ડેટા લઈ અને એને બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કરવો. આપણે ઘણી વખત જોયું હોય છે કે જે સિટીઝ છે અથવા તો ડિસ્ટ્રિક્ટ લેવલના સિટી છે, મેટ્રો સિટીઝ છે, ત્યાં કોમ્યુનિકેશન માટે રેડિયો ટાવર્સ લગાવેલા હોય છે. ધેન આફ્ટર આપણા મોબાઈલના નેટવર્ક માટે, ઇન્ટરનેટના નેટવર્ક માટે જે ટાવર્સ ક્રિએટ કરેલા છે તો એ ટ્રાન્સમિશન ટાવર્સની અંદર આવી જાય છે. ધેન આફ્ટર ટેલિવિઝન છે, ટેલિવિઝનના માધ્યમથી જે પ્રસારણ થતું હોય એના માટે કોઈ ટાવર્સ ક્રિએટ કરેલા છે. ધેન આફ્ટર લેન્ડલાઇન ફોન્સ છે, ધેન આફ્ટર બ્રોડબેન્ડ કનેક્શન છે. આ બધી વસ્તુનો જે ડેટાની આપ-લે કરવા માટે એક પર્ટિક્યુલર ટાવર આપેલા હોય છે જે વાયરલેસલી ડેટા ટ્રાન્સફર કરતા હોય છે અથવા તો વાયરલેસલી સરફેસ ટુ સરફેસ એટલે કે કોઈ એક પોઈન્ટ ઉપરથી જમીન ઉપરના કોઈ એક પોઈન્ટ ઉપરથી બીજા પોઈન્ટ ઉપર ટ્રાન્સફર કરતા હોય છે અથવા તો સરફેસ ટુ સ્પેસ એટલે કે જમીન ઉપરના કોઈ એક પોઈન્ટથી સ્પેસના જે સેટેલાઇટ છે, આર્ટિફિશિયલ સેટેલાઇટ છે, ત્યાં ડેટાને ટ્રાન્સફર કરતા હોય અથવા તો ત્યાંથી ડેટા લેતા હોય. તો આ બધા જે ટાવર્સ છે એને ટ્રાન્સમિશન ટાવરની કેટેગરીમાં આવે છે. ધેન આફ્ટર સ્ટ્રક્ચર ફોર વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ એટલે કે એવા સ્ટ્રક્ચર કે જે સ્વચ્છ પાણીને સપ્લાય કરવા માટે અથવા તો જે ગંદુ પાણી છે, વપરાયેલું પાણી છે એને યોગ્ય જગ્યાએ નિકાલ કરવા માટે એટલે કે પાણીની આપ-લે, સ્વચ્છ પાણી ફોર એક્ઝામ્પલ ઘરની વાત કરીએ તો ઘરની અંદર સ્વચ્છ પાણી લઈ આવવા માટે અને ગંદુ પાણી ત્યાંથી બહાર કાઢવા માટે જે સ્ટ્રક્ચરનો યુઝ થાય છે એ વોટર સપ્લાય અથવા તો ડ્રેનેજ સ્ટ્રક્ચરની અંદર આવે છે. તેની અંદર ડ્રિંકિંગ વોટર સપ્લાય લાઇન્સ આવે છે, ડ્રેનેજ લાઇન્સ આવે છે, રેઇન વોટર ડ્રેનેજ લાઇન્સ આવે છે, પમ્પિંગ સ્ટેશન આવે છે અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ આવે છે. હવે ડ્રિંકિંગ વોટર સપ્લાય લાઇન ને ડ્રેનેજ લાઇન. ડ્રિંકિંગ વોટર સપ્લાય લાઇન એટલે કે પીવાલાયક સ્વચ્છ પાણી આપતી લાઇન્સ અને ડ્રેનેજ લાઇન એટલે કે ઘરમાંથી જે વપરાયેલું પાણી છે, ગંદુ પાણી છે એને ઘરની બહાર કોઈ યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટે જે લાઇન્સનો યુઝ થાય ડ્રેનેજ લાઇન હોય છે. ધેન આફ્ટર રેઇન વોટર ડ્રેનેજ લાઇન એટલે કે વરસાદ દરમિયાન જે વધારાનું પાણી રસ્તાઓ ઉપર, પાર્કિંગ લોટ્સમાં અથવા તો ઓપન સ્પેસમાં જે જમા થાય છે એને પર્ટિક્યુલર એક જગ્યાએ ટ્રાન્સમિટ કરવા માટે, એક જગ્યાએ પહોંચાડવા માટે જે લાઇન્સ યુઝ થાય છે એ રેઇન વોટર લાઇન્સ છે. ધેન આફ્ટર પમ્પિંગ સ્ટેશન કે જે આખા સિટીને અથવા તો સિટીના કોઈ પર્ટિક્યુલર ભાગને પાણી પ્રોવાઈડ કરવા માટે પંપ લગાડેલા હોય છે. પમ્પિંગ સ્ટેશન એટલે કે એક સ્ટ્રક્ચર છે કે જેની અંદર હેવી કેપેસિટીના પમ્પ્સ લગાડેલા છે. ફોર એક્ઝામ્પલ તમે આ પિક્ચરમાં જુઓ, ફોટોની અંદર જુઓ તો એક પમ્પિંગ સ્ટેશન દેખાડેલું છે.
ધેન આફ્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એટલે કે વપરાયેલા પાણીને એમણમ સીધું કોઈ પણ જગ્યાએ નદી નાળામાં અથવા તો તળાવમાં ટ્રાન્સમિટ કરી દેવામાં આવતું નથી, પરંતુ એ પાણીને હવામાં અથવા તો એટમોસ્ફિયરમાં ખુલ્લું કરતા પહેલાં એની ઉપર અમુક પ્રોસેસ કરવામાં આવે કે જેને કારણે એની અંદર રહેલા જે હાનિકારક તત્વો છે એ દૂર થઈ શકે. તો આવી જે ટ્રીટમેન્ટ કરતો જે પ્લાન્ટ છે એને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવાય છે. ધેન આફ્ટર ઇરિગેશન સ્ટ્રક્ચર, એટલે કે ખેતીમાં સિંચાઈ માટે જે સ્ટ્રક્ચર્સનો યુઝ કરવામાં આવે છે એ ઇરિગેશન સ્ટ્રક્ચર્સની અંદર આવે છે. એમાં ડેમ્સ આવે છે, બારાજીસ આવે છે, એટલે કે નાની સાઇઝના ડેમ જ કન્સિડર કરી શકો. ધેન આફ્ટર વિયર્સ આવે છે, સાદી ભાષામાં જેને આપણે ચેક ડેમ કહીએ છીએ. ધેન આફ્ટર બ્રિજીસ આવે છે, જે નદી ઉપરથી અથવા તો સમુદ્રમાંથી જે નદી ઉપર જે બ્રિજ બનાવેલા હોય છે તે આવે છે. ધેન આફ્ટર કેનાલ રેગ્યુલેશન વર્ક, એટલે કે જ્યાંથી કેનાલ નીકળતી હોય એ કેનાલની અંદર પાણીનું યોગ્ય રીતે મેનેજમેન્ટ કરવા માટે, વ્યવસ્થાપન કરવા માટે કેનાલની અમુક અંતરે પર્ટિક્યુલર સ્ટ્રક્ચર ક્રિએટ કરેલા હોય છે, સિવિલ સ્ટ્રક્ચર ક્રિએટ કરેલા હોય છે, તો આને કેનાલ રેગ્યુલેશન વર્ક્સ કહેવાય છે. ધેન આફ્ટર કેનાલ આવે છે, ધેન આફ્ટર સિફોન આવે છે. હવે જો સિફોનની વાત કરીએ તો સપોઝ કે કોઈ એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી તમારે પાણી લઈ જવું છે, પણ એ બે પોઈન્ટ વચ્ચે કોઈ એક જગ્યા છે, કોઈ એક પોઈન્ટ એવો આવે છે કે જેની ઊંચાઈ આ બે પોઈન્ટ કરતાં વધારે છે અથવા તો ઓછી છે, તેવી જગ્યાએ સિફોન પાઇપનો અથવા તો સિફોન સ્ટ્રક્ચરનો યુઝ કરવામાં આવે છે કે જેને કારણે કોઈ પણ પ્રકારના પંપનો ઉપયોગ કર્યા વગર પાણી પહેલાં ઉપર ચડે અને ત્યાર પછી નીચે આવી જાય. રાઈટ. ત્યાર પછી ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ્સ આવે છે કે જે લાર્જ સ્કેલ ઉપર અથવા તો સ્મોલ સ્કેલ ઉપર કોઈ પણ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરતી હોય અથવા તો કોઈ વસ્તુ બનાવતી હોય, એની અંદર ફેક્ટરીઝ આવે છે, કુલિંગ ટાવર્સ આવે છે, કોલ્ડ સ્ટોરેજ આવે છે. હવે અહીંયા તમે જે ફિગરમાં જુઓ છો એ કુલિંગ ટાવર્સ છે. કુલિંગ ટાવરનું મુખ્ય કાર્ય જનરલી પાવર પ્લાન્ટની અંદર થતું હોય છે કે જ્યાં જે પાણી છે, જે વરાળ છે, જે બોઇલરમાંથી જે વરાળ નીકળે છે એ વરાળને ઠંડી કરીને પાછું પાણીમાં રૂપાંતરિત કરવા માટે જે સ્ટ્રક્ચરનો યુઝ થાય છે એને કુલિંગ ટાવર્સ કહે છે. ધેન આફ્ટર મિલિટરી સ્ટ્રક્ચર, એટલે કે એવા સ્ટ્રક્ચર કે જે સ્પેશિયલી મિલિટરીઝ માટે ડિઝાઇન કરેલા છે, ડિફેન્સ માટે ડિઝાઇન કરેલા છે. તેની અંદર બંકર્સ આવે છે, ત્યાર પછી ટાવર્સ આવે છે. ટાવર્સની અંદર કોમ્યુનિકેશન ટાવર હોઈ શકે, ત્યાર પછી વોચ ટાવર હોઈ શકે. ફોર એક્ઝામ્પલ બોર્ડર ઉપર છે, અલગ અલગ જગ્યાએ એલઓસી ઉપર વાત કરીએ કે અલગ અલગ જગ્યાએ ટાવર્સ ઊભા કરેલા હોય છે કે જે ઊંચાઈ ઉપર હોય છે અને જ્યાંથી આખી બોર્ડરનો વ્યવસ્થિત વ્યૂ આવતો હોય તેને વોચ ટાવર કહે છે. ત્યાર પછી હેંગર્સ, અહીંયા તમે ફિગરમાં જુઓ છો એક ફાઇટર એરક્રાફ્ટ રાખેલું છે, એ ફાઇટર એરક્રાફ્ટને વ્યવસ્થિત જગ્યાએ રાખવા માટે હેંગર્સનો યુઝ થાય છે. તો એ પ્રકારના જે સ્ટ્રક્ચર છે એ મિલિટરી સ્ટ્રક્ચર્સની અંદર આવે છે. તેના આફ્ટર સ્પેશિયલ સ્ટ્રક્ચર્સ, આ સ્ટ્રક્ચર એવા હોય છે કે જે કોમનલી તમે બધી જગ્યાએ જોવા મળતા નથી, પરંતુ આ સ્ટ્રક્ચર એવા છે કે જે પર્ટિક્યુલર પર્પઝ માટે ડિઝાઇન કરેલા હોય છે અને તેનો ઉપયોગ બીજી કોઈ રીતે કરી શકો નહીં. એની અંદર પાવર પ્લાન્ટ્સ આવે છે, ઇલેક્ટ્રિસિટીના પાવર પ્લાન્ટ છે. ત્યાર પછી એટોમિક એનર્જી પ્લાન્ટ્સ આવે છે, એટલે કે પરમાણુથી એટલે કે ન્યુક્લિયર એનર્જીથી જે પાવર જનરેટ કરતા હોય છે તે છે. ત્યાર પછી સ્પેસ રિસર્ચ સેન્ટર આવે છે. તમે ફિગરમાં જુઓ છો એટલે ફિગરમાં જુઓ અથવા તો ફોટોઝની અંદર જુઓ તો અમુક તમને ટેલિસ્કોપ દેખાશે. તો આ જે સ્ટ્રક્ચર ક્રિએટ કરેલું છે એ સ્પેસ રિસર્ચ સેન્ટર છે, ઓબ્ઝર્વેટરી છે, સ્પેસ ઓબ્ઝર્વેટરી પણ તમે આને કહી શકો. તો આ એક સ્પેશિયલ પર્પઝ સ્ટ્રક્ચરની અંદર આવે છે. હવે વાત કરીએ કે એકોર્ડિંગ ટુ કન્સ્ટ્રક્શન, કોઈ પણ પ્રકારનું સ્ટ્રક્ચર હોય એના કન્સ્ટ્રક્શનના આધારે કોઈ પણ પ્રકારનું સ્ટ્રક્ચર હોય એને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે, બે જ પાર્ટ પડે. એક તો લોડ બેરિંગ સ્ટ્રક્ચર અને બીજું ફ્રેમ સ્ટ્રક્ચર. તો હવે આજે આ બંને સ્ટ્રક્ચરને આપણે એના ડિફરન્સના ફોર્મમાં સમજીએ. તો ફિગરમાં તમે જુઓ એ રીતે કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર એવું હોય કે જેમાં આખા સ્ટ્રક્ચરનું જે વજન છે એ દિવાલો મારફતે જમીન સુધી પહોંચતો હોય છે. એમાં બીમ અથવા તો કોલમ હોતા નથી. જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચર જે એવું સ્ટ્રક્ચર હોય છે કે જેની અંદર આખા સ્ટ્રક્ચરનું જે વજન છે એ પહેલાં બીમ થ્રી કોલમમાં ટ્રાન્સફર થાય અને કોલમ થ્રુ નીચે ફાઉન્ડેશનના થઈને જમીનમાં ટ્રાન્સફર થતું હોય છે. તો અહીંયા તમે બંનેની ફિગર જોઈ શકો કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે એમાં સ્લેબ છે પણ એક પણ પ્રકારની કોલમ નથી. જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચરની અંદર કોલમ અને બીમ અને સ્લેબ છે એમાં કોઈ પણ પ્રકારની વોલ છે નહીં. હવે જેના ડિફરન્સની આગળ વાત કરીએ તો એમાં પહેલું આવે છે
કે લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં કે ઇન ધીસ ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર લોડ્સ ફ્રોમ અપર પાર્ટ આર ટ્રાન્સફર્ડ ટુ ધ ગ્રાઉન્ડ થ્રુ ધ વોલ્સ. એટલે કે ઉપરના જે વજન છે, આખા સ્ટ્રક્ચરનો વજન છે, દિવાલો થ્રુ જમીનની અંદર ગ્રાઉન્ડમાં ટ્રાન્સફર થતો હોય છે. જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચરની અંદર જે આખો લોડ છે, એટલે કે ઇન ફ્રેમ સ્ટ્રક્ચર લોડ ઇઝ ટ્રાન્સફર ટુ ધ ગ્રાઉન્ડ થ્રુ અ બીમ એન્ડ કોલમ. એટલે કે બીમ અને કોલમ થ્રુ આખો જે લોડ છે એ જમીનમાં ટ્રાન્સફર થતો હોય છે. હવે લોડ બેરિંગ સ્ટ્રક્ચરનો બીજો પોઈન્ટ જોઈએ, નો રિક્વાયરમેન્ટ ઓફ બીમ એન્ડ કોલમ. કારણ કે આમાં બધો લોડ છે એ દિવાલો થ્રુ ટ્રાન્સફર થતો હોય એટલે એની અંદર કોલમ અથવા તો બીમની કાંઈ રિક્વાયરમેન્ટ નથી. જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચરની અંદર રિક્વાયર્ડ બીમ એન્ડ કોલમ ફોર ટ્રાન્સફરિંગ ધ લોડ ટુ ધ ગ્રાઉન્ડ. એટલે કે બીમ અને કોલમનો ઉપયોગ કરવો પડે છે, એની જરૂર પડે છે જે આખા સ્ટ્રક્ચરનો વજન છે એને જમીન સુધી પહોંચાડવા માટે. પછી લોડ બેરિંગ સ્ટ્રક્ચરનો ત્રીજો પોઈન્ટ જોઈએ, as the load carried by walls thickness of the wall is required high. એટલે કે અહીંયા જે આખા સ્ટ્રક્ચરનો વજન છે એ દિવાલો સહન કરે છે, એટલે કે દિવાલની જે જાડાઈ છે એ વધારે હોય છે. જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચરની અંદર જોઈએ કે as a load is transferred through a beam and column small thickness of wall is enough. કારણ કે જે ફ્રેમ સ્ટ્રક્ચર છે એની અંદર જે લોડ છે એ બીમ અને કોલમ થ્રુ ટ્રાન્સફર થશે, દિવાલો થ્રુ ટ્રાન્સફર થશે નહીં. એટલે કે તમે નાની સાઇઝની દિવાલો પણ આની અંદર રાખી શકો. મિનિમમ વોલ થિકનેસ ઇઝ 300 mm. એટલે કે લોડ બેરિંગ સ્ટ્રક્ચરની જે દિવાલો છે એની ઓછામાં ઓછી જાડાઈ 300 mm હોવી જોઈએ. જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચરની વાત કરીએ તો કે વોલ થિકનેસ ઇઝ અપ ટુ 230 mm. એટલે કે જે ફ્રેમ સ્ટ્રક્ચર છે એની અંદર જે જાડાઈ છે, મહત્તમ જાડાઈ છે 230 mm જ હોય છે. જનરલ કેસીસમાં ફ્રેમ સ્ટ્રક્ચરના દિવાલની જે જાડાઈ છે એ 150 mm થી લઈ અને 230 mm ની વચ્ચે ફેરબદલ થતો હોય છે. પછી આગળ વાત કરીએ તો કે લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં તો કે ડ્યુ ટુ હાઈ વોલ થિકનેસ લેસ ફ્લોર એરિયા ઇઝ અવેલેબલ. હવે ફોર એક્ઝામ્પલ 10 બાય 10નો એક રૂમ રાખીએ, એક રૂમ છે એ લોડ બેરિંગ સ્ટ્રક્ચરના આધારે ડિઝાઇન કરેલો છે અને બીજો છે ફ્રેમ સ્ટ્રક્ચરના આધારે ડિઝાઇન કરેલો છે. તો બંનેના વોલની થિકનેસ અલગ અલગ હશે. તો આ પોઈન્ટ એમ કહેવા માંગે છે કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે એની અંદર દિવાલની જાડાઈ વધારે હોવાથી એમાં રૂમની અંદર તમને વધારે સ્પેસ મળતી નથી કમ્પેર ટુ ફ્રેમ સ્ટ્રક્ચર. કાં તો કે ફ્રેમ સ્ટ્રક્ચરની અંદર જે દિવાલની જાડાઈ છે ઓછી હોય છે, જેના કારણે તમને રૂમની અંદર વધારે સ્પેસ મળે છે. ત્યાર પછી લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે નોર્મલી લોડ બેરિંગ સ્ટ્રક્ચર ઇઝ પ્રોવાઇડેડ અ સેલો ફાઉન્ડેશન અને ફ્રેમ સ્ટ્રક્ચરની અંદર તો કે ઇટ ઇઝ પ્રોવાઇડેડ અ ડીપ ફાઉન્ડેશન. તો સેલો ફાઉન્ડેશન અને ડીપ ફાઉન્ડેશન, સેલો એટલે કે છીછરું ફાઉન્ડેશન અને ડીપ એટલે કે ઊંડું ફાઉન્ડેશન. તો આ બંને પ્રોવાઈડ કરવામાં આવે છે. આ સેલો અને ડીપ ફાઉન્ડેશન છે આગળ આપણે આ જ વિડીયોમાં ચર્ચા કરશું. ત્યાર પછી લોડ બેરિંગ સ્ટ્રક્ચરની અંદર આગળ વાત કરીએ તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કન્સ્ટ્રક્ટ અ બિલ્ડિંગ હાયર દેન 4 ફ્લોર. જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચરની અંદર મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ આર કન્સ્ટ્રક્ટેડ યુઝિંગ ફ્રેમ સ્ટ્રક્ચર. એટલે કે જો તમે લોડ બેરિંગ સ્ટ્રક્ચર ડિઝાઇન કરતા હો અને એની ફાઉન્ડેશન તમે વ્યવસ્થિત કરેલું છે તો પણ મેક્સિમમ તમે 4 માળ સુધીની જ બિલ્ડિંગ બનાવી શકો, એનાથી ઉપર લોડ બેરિંગ સ્ટ્રક્ચર કામ કરતું નથી. પરંતુ જ્યારે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બનાવવી હોય ત્યારે ફ્રેમ સ્ટ્રક્ચર છે એ તાવર રહેતું હોય છે. ત્યાર પછી લોડ બેરિંગ સ્ટ્રક્ચરની અંદર આગળ વાત કરીએ તો કે સ્પીડ ઓફ કન્સ્ટ્રક્શન ઇઝ લો. જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચરની અંદર તો કે સ્પીડ ઓફ કન્સ્ટ્રક્શન ઇઝ હાયર. એટલે કે લોડ બેરિંગ સ્ટ્રક્ચરના આધારે જે કન્સ્ટ્રક્શન થતું હોય એની જે સ્પીડ છે, એની કન્સ્ટ્રક્શનની ગતિ છે એ ફ્રેમ સ્ટ્રક્ચરના કમ્પેરમાં કેવી હોય છે? ઓછી હોય છે. ધેન આફ્ટર લાસ્ટ ટુ ટોપિકની વાત કરીએ તો કે લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં તો કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર આર નોટ સુટેબલ ફોર લૂઝ સોઇલ ઓર રિસન્ટલી ફિલ્ડ ગ્રાઉન્ડ. જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચર છે ઇટ ઇઝ સુટેબલ ફોર લૂઝ સોઇલ ઓર રિસન્ટલી ફિલ્ડ ગ્રાઉન્ડ. લૂઝ સોઇલ એટલે કે એવી માટી કે જેમાં પોતાની માટીના કણો એકબીજા સાથે વ્યવસ્થિત બંધાઈ શકતા નથી. સાદી ભાષામાં કહીએ તો રેતાળ જમીન. તો જ્યાં રેતાળ જમીન છે એવી જગ્યાએ લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે એનો ઉપયોગ કરવો હિતાવહ નથી. એવા કેસીસમાં માત્ર ને માત્ર ફ્રેમ સ્ટ્રક્ચર્સનો જ ઉપયોગ કરવો જોઈએ. અને બીજી જમીન કે જ્યાં હાલમાં જ ભરતી કરેલી છે એવી જગ્યાએ પણ લોડ બેરિંગ સ્ટ્રક્ચર વાપરવું જોઈએ નહીં. તેના આફ્ટર આગળ વાત કરીએ, ઇટ હેઝ અ પુઅર રેઝિસ્ટન્સ ઓફ અર્થક્વેક. એટલે કે જે લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે એ અર્થક્વેકની સામે એટલું બધું રેઝિસ્ટન્સ એટલે કે પ્રતિરોધ આપી શકતા કમ્પેર ટુ ફ્રેમ સ્ટ્રક્ચર
શા માટે? તો કે ઇટ હેઝ અ ગુડ રેઝિસ્ટન્સ ઓફ અર્થક્વેક. ઓકે, તો આ હતા લોડ બેરિંગ સ્ટ્રક્ચર અને ફ્રેમ સ્ટ્રક્ચર. એના ડિફરન્સના ફોર્મમાં આપણે બે સમજ્યા. તો આ જે પહેલો ટોપિક હતો આપણો આખા વિડીયો લેક્ચરનો, એ જોયો કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર્સ. હવે વાત કરીએ ડિફરન્ટ કમ્પોનન્ટ્સ ઓફ ધ બિલ્ડિંગ, એટલે કે બિલ્ડિંગના અલગ અલગ ભાગો. તો કે ઇન જનરલ ઓલ બિલ્ડિંગ કમ્પોનન્ટ્સ આર ડિવાઇડેડ ઇન્ટુ 3 મેજર કેટેગરી. એટલે કે કોઈ પણ પ્રકારની બિલ્ડિંગ હોય એના જેટલા પણ ભાગ છે, કમ્પોનન્ટ છે, એને મુખ્ય 3 કેટેગરીમાં ડિવાઇડ કરેલા છે. એનું પહેલું છે ફાઉન્ડેશન, બીજું છે સબસ્ટ્રક્ચર અથવા તો પ્લિન્થ, અથવા તો બીજી ભાષામાં આપણે પ્લિન્થ લેવલ પણ કહેતા હોઈએ છીએ, અને છેલ્લું છે ત્રીજો ભાગ છે સુપરસ્ટ્રક્ચર. તો હવે આગળ જોઈએ, ત્રણે વારાફરતી વારા આપણે જોતા જઈએ. હવે એમાં સૌથી પહેલું જે આવે છે એ છે ફાઉન્ડેશન. તો પહેલો પોઈન્ટ શું કહે છે કે ઇટ ઇઝ લોઅસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટ્રક્ચર બિલો ધ ગ્રાઉન્ડ લેવલ which is in direct contact with ground and transmit all loads to the ground. એટલે કે આખી બિલ્ડિંગનો એ ભાગ કે જે જમીન સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે અને આખા બિલ્ડિંગનો બધો વજન જમીન સુધી પહોંચાડે છે, તો બિલ્ડિંગનો એ જે કમ્પોનેન્ટ છે એને શું કહેવામાં આવે છે? ફાઉન્ડેશન કહેવામાં આવે છે. પછી ફાઉન્ડેશન કેવું કરવું એ કેના આધારે નક્કી થાય છે? કે જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાંની માટી કેવી છે, એટલે કે રેતાળ જમીન છે અથવા તો કાપવાળી જમીન છે, સાદી ભાષામાં કહીએ તો લૂઝ સોઇલ છે કે બ્લેક કોટન સોઇલ છે. અને બીજું કે સ્ટ્રક્ચરનો પોતાનો વજન કેટલો છે. આ બંને ફેક્ટર્સના આધારે કયા પ્રકારનું ફાઉન્ડેશન કરવું જોઈએ એ નક્કી થતું હોય છે, અને ફાઉન્ડેશનની મેથડ અથવા તો ટેકનિક નક્કી થતી હોય છે. હવે જો પર્પઝ ઓફ ફાઉન્ડેશનની આપણે વાત કરીએ તો એમાં પહેલું આવે છે ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ લોડ ઓફ ધ સ્ટ્રક્ચર ઓવર અ લાર્જ એરિયા સો એઝ ટુ બ્રિંગ ડાઉન ધ ઇન્ટેન્સિટી ઓફ ધ લોડ અપ ટુ સેફ બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ. હવે અહીંયા એક વર્ડ પહેલાં આપણે સમજી લઈએ કે સેફ બેરિંગ કેપેસિટી. સેફ બેરિંગ કેપેસિટીનો મતલબ એમ થાય કે માટી ઉપર મહત્તમ તમે કેટલો લોડ આપી શકો ત્યાં સુધી કે જ્યાં સુધી માટીના કણો છે એકબીજાથી છૂટા ન પડે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે કોઈ રેતીનો ઢગલો છે, એની ઉપર તમે 10 કિલો 15 કિલો કે 20 કિલો સુધી મેક્સિમમ લોડ આપો કે જ્યાં સુધી માટીના કણો છે એનું હલનચલન ન થાય, તો એની જે સેફ બેરિંગ કેપેસિટી છે એ 20 કિલોની થઈ જતી હોય છે. તો જે ફાઉન્ડેશનનું મુખ્ય કાર્ય શું છે કે ફાઉન્ડેશન જે આખા સ્ટ્રક્ચરનો વજન છે એને મોટા એરિયામાં ફેલાવી દે છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે કોઈ બિલ્ડિંગ હોય તો એ બિલ્ડિંગ છે એના સપોઝ કે 50 કોલમ છે, તો આખો બિલ્ડિંગનો વજન છે 50 કોલમમાં ડિવાઈડ થઈ જાય છે. એટલે કોઈ એક પર્ટિક્યુલર જગ્યાએ આખા બિલ્ડિંગનો વજન પડતો નથી, પરંતુ 50 અલગ અલગ જગ્યાએ વજન પડે છે, જેને કારણે બિલ્ડિંગ ઇઝીલી રહી જાય છે, સ્થિર રહે છે, અને જે ટોટલ લોડ છે એને નાના કટકામાં ડિવાઈડ થવાથી જે સોઇલની સેફ બેરિંગ કેપેસિટી છે એના જેટલો લોડ થઈ જાય છે અને સોઇલ છે એની જગ્યા બદલતી નથી. ત્યાર પછી એનો બીજો પર્પઝની વાત કરીએ ટુ સપોર્ટ ધ સ્ટ્રક્ચર. કારણ કે ફાઉન્ડેશન છે, ભલે ફ્રેમ સ્ટ્રક્ચર હોય કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર હોય, કોઈ પણ પ્રકારનું સ્ટ્રક્ચર હોય, ફાઉન્ડેશન છે એનો આધાર છે, એ આખા સ્ટ્રક્ચરને સપોર્ટ કરવાનું કામ કરશે. Then after to provide a level and hard surface for a concreting and masonry work. સપોઝ કે જમીન ક્યાંક ઉબડ ખાબડ છે તો ત્યાં ફાઉન્ડેશન એ રીતનું કરવામાં આવે છે કે જેથી જે કોન્ક્રીટિંગ જે ફ્લોર એરિયા છે એકદમ ફ્લેટ મળે, જેને કારણે એની ઉપર આખી જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવી હોય તો ઇઝી થઈ જાય છે. Then after ચોથો જે પર્પઝ છે ટુ પ્રોવાઇડ સ્ટેબિલિટી ટુ અ સ્ટ્રક્ચર ડ્યુરિંગ અર્થક્વેક. ફાઉન્ડેશન છે એ ડાયરેક્ટ જમીન સાથે કોન્ટેક્ટમાં હોય છે, એટલે કે અર્થક્વેક દરમિયાન આખા સ્ટ્રક્ચરને સ્ટેબિલિટી આપવાનું, મજબૂતાઈ આપવાનું કાર્ય છે એ આ ફાઉન્ડેશન કરતો હોય છે. હવે નેક્સ્ટ આગળ જોઈએ કે ફાઉન્ડેશનના પ્રકાર કેટલા છે. તો ફાઉન્ડેશનના ડાયમેન્શન એટલે કે અહીંયા ઊંડાઈ અને પહોળાઈ, એટલે કે ડેપ્થ એટલે કે ડી જેને આપણે ઊંડાઈ કહીએ છીએ, અને બ્રેથ એટલે કે બી જેને આપણે જાડાઈ કહીએ છીએ અથવા તો પહોળાઈ કહીએ છીએ. તો ઊંડાઈ અને પહોળાઈના આધારે ફાઉન્ડેશનના મુખ્ય 2 પ્રકાર પડે છે. પહેલું છે સેલો ફાઉન્ડેશન એટલે કે છીછરું ફાઉન્ડેશન, અને બીજું છે ડીપ ફાઉન્ડેશન.
હવે સેલો ફાઉન્ડેશનની વાત કરીએ તો જો કાઉન્સમાં લખેલું છે કે ડી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, એટલે કે પહોળાઈ છે, ઊંડાઈ છે ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, એટલે કે ઊંડાઈ જે છે ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, એટલે કે પહોળાઈ કરતાં ઊંડાઈ કેવી હશે, ઓછી હશે, અથવા તો પહોળાઈ અને ઊંડાઈ બંને એક સરખી હશે તો એવા ફાઉન્ડેશનને સેલો ફાઉન્ડેશન અથવા તો છીછરું ફાઉન્ડેશન કહે છે. ત્યારે ડીપ ફાઉન્ડેશન એટલે કે ડી ઇઝ ગ્રેટર ધેન બી, એટલે કે ઊંડાઈ વધારે હશે અને એની કમ્પેરમાં પહોળાઈ ઓછી હશે તો એને કેવું ફાઉન્ડેશન કહેવામાં આવે છે, ડીપ ફાઉન્ડેશન કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ આપણે ડિફરન્સના ફોર્મમાં સેલો અને ડીપ ફાઉન્ડેશનને ડિટેલમાં ચર્ચા કરશું. સેલો ફાઉન્ડેશનનું પહેલો ટોપિક જોઈએ તો સેલો ફાઉન્ડેશન ઇઝ પ્રોવાઇડેડ વેન ધ લોડ બેરિંગ કેપેસિટી ઓફ ધ સોઇલ ઇઝ હાયર, એટલે કે સોઇલની જે વજન સહન કરવાની ક્ષમતા છે એ વધારે હોય તો સેલો ફાઉન્ડેશન આપવામાં આવે છે. જ્યારે ડીપ ફાઉન્ડેશન ક્યારે આપવામાં આવે છે તો કે ડીપ ફાઉન્ડેશન ઇઝ પ્રોવાઇડેડ વેન ધ લોડ બેરિંગ કેપેસિટી ઓફ ધ સોઇલ ઇઝ લોવર, એટલે કે માટીની વજન સહન કરવાની ક્ષમતા ઓછી હોય તો ડીપ ફાઉન્ડેશન આપવામાં આવે છે. ત્યાર પછી સેલો ફાઉન્ડેશનમાં આગળ વાત કરીએ તો ઇટ ઇઝ પ્રોવાઇડેડ વેન ધ લોડ ઓફ ધ સ્ટ્રક્ચર ઇઝ લેસ, એટલે કે આખા સ્ટ્રક્ચરનો જે વજન છે એ કમ્પેરેટિવલી કેવો હોવો જોઈએ, ઓછો હોય તો સેલો ફાઉન્ડેશન આપવામાં આવે છે. અને ડીપ ફાઉન્ડેશન ક્યારે કરવામાં આવે છે કે જ્યારે આખા સ્ટ્રક્ચરનો વજન વધારે હોય તો ડીપ ફાઉન્ડેશન એપ્લાય કરવામાં આવે છે. ધેન આફ્ટર ત્રીજો પોઈન્ટ, ઇટ ઇઝ સુટેબલ વેન ધ ટિમ્બરિંગ ઓફ ટ્રેન્ચીસ ઇઝ પોસિબલ. આ ફાઉન્ડેશનના જે ખાડા કરેલા હોય એની આજુબાજુમાં લાકડાના પાટિયા નું વર્ક કરવામાં આવે છે કે જેને કારણે જ્યારે એમાં કોન્ક્રીટ નાખવામાં આવે તો માટી છે એ કોન્ક્રીટમાં ન આવી જાય તો એને ટિમ્બરિંગ ઓફ ટ્રેન્ચીસ કહે છે. તો જ્યારે ટિમ્બરિંગ ઓફ ટ્રેન્ચીસ પ્રોવાઈડ કરવું ઇઝી હોય તો સેલો ફાઉન્ડેશન સિલેક્ટ કરવામાં આવે છે, પરંતુ જે ટ્રેન્ચીસ છે એનું ટિમ્બરિંગ કરવું કોસ્ટલી અથવા તો ઇમ્પોસિબલ હોય તો ત્યારે કયું ફાઉન્ડેશન એપ્લાય કરવામાં આવે છે, ડીપ ફાઉન્ડેશન એપ્લાય કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો કે સેલો ફાઉન્ડેશનમાં ઇટ ઇઝ સુટેબલ વેન ધ ગ્રાઉન્ડ વોટર લેવલ ઇઝ લો, એટલે કે ગ્રાઉન્ડ વોટર લેવલ એટલે કે જમીનની અંદર પાણીનું તળ, સાદી ભાષામાં કહેતો તો પાણીની ઊંડાઈ. જો પાણીની ઊંડાઈ ખૂબ વધારે હોય, જમીનના અંદર પાણીની ઊંડાઈ કેવી હોય, ખૂબ વધારે હોય તો સેલો ફાઉન્ડેશન રાખવામાં આવે છે, એટલે કે ઊંડાઈ વધારે હોય એનો મતલબ કે વોટર ટેબલ કેવું હોય, અતિશય નીચું હોય. જ્યારે વોટર લેવલ છે એ હાઈ હોય એટલે કે વોટર લેવલ જમીનથી એની ઊંડાઈ કેવી હોય, ઓછી હોય તો ત્યારે ડીપ ફાઉન્ડેશન એપ્લાય કરવામાં આવે છે. સેલો ફાઉન્ડેશનમાં આગળનો ટોપિક જોઈએ, ઇટ ઇઝ સુટેબલ વેન ધ ટોપ લેયર ઓફ સોઇલ ઇઝ સ્ટેબલ એન્ડ યુનિફોર્મ. જ્યારે ડીપ ફાઉન્ડેશનમાં ઇટ ઇઝ સુટેબલ વેન ધ ટોપ લેયર ઓફ ધ સોઇલ ઇઝ અનસ્ટેબલ ઓર નોન યુનિફોર્મ, એટલે કે જ્યારે જમીનની ઉપર માટીની જે પહેલી લેયર છે એ સ્ટેબલ હોય એટલે કે સ્થિર હોય અને યુનિફોર્મ એક સરખી હોય તો સેલો ફાઉન્ડેશન એપ્લાય કરવામાં આવે. પરંતુ એટલી બધી સ્ટેબલ ન હોય એટલે કે લૂઝ માટી હોય અને એક જ સરખી માટી ન મળતી હોય ઉપરની લેયરમાં તો એવા કેસીસમાં ડીપ ફાઉન્ડેશન એપ્લાય કરવામાં આવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ સેલો ફાઉન્ડેશનમાં લાસ્ટ ટોપિક, ઇટ ઇઝ સુટેબલ વેન ધ ડી વોટરિંગ ઓફ ધ ફાઉન્ડેશન ઇઝ નોટ રિક્વાયર્ડ. જ્યારે ડીપ ફાઉન્ડેશનમાં ઇટ ઇઝ સુટેબલ વેન ધ ડી વોટરિંગ ઓફ ધ ટ્રેન્ચીસ ઇઝ કોસ્ટલી ઓર ડિફિકલ્ટ. ડી વોટરિંગ એટલે કે જ્યારે જમીનની અંદર કોઈ પણ કારણોસર જે ફાઉન્ડેશન કરેલું છે એમાં પાણી જમા થઈ જતું હોય ફોર એક્ઝામ્પલ, અથવા તો માટીની અંદર પાણીનું લેવલ એટલું વધારે હોય કે સમયે સમયે ફાઉન્ડેશનમાંથી માટી કાઢવી પડતી હોય છે તો એવા જે એ કેસીસ છે તો એવા કેસીસમાં ડીપ ફાઉન્ડેશન એપ્લાય કરવામાં આવે છે. પરંતુ સમયે સમયે પાણી કાઢવું પડતું ન હોય, માટીમાંથી પાણી કાઢવું જરૂરી ન પડતું હોય તો એવા કેસીસમાં સેલો ફાઉન્ડેશન છે એ એપ્લાય કરવામાં આવતું હોય છે. તો આ આપણે જોયા સેલો ફાઉન્ડેશન અને ડીપ ફાઉન્ડેશન. હવે સ્ટ્રક્ચરના અલગ અલગ કમ્પોનેન્ટનો બીજો પાર્ટ એટલે કે સબસ્ટ્રક્ચર અથવા તો પ્લિન્થ. તો કેને કહેવામાં આવે પ્લિન્થ? ધ પોર્શન ઓફ ધ બિલ્ડિંગ બિટવીન ગ્રાઉન્ડ સરાઉન્ડિંગ ધ બિલ્ડિંગ એન્ડ ધ ટોપ ફ્લોર ઇમિડિયેટલી અબોવ ધ ગ્રાઉન્ડ ઇઝ પ્લિન્થ. એટલે કે જે કોઈ પણ સ્ટ્રક્ચર છે એનો જમીનની સપાટી અથવા તો જમીન છે અને જે પેલો ફ્લોર છે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર નો ફ્લોર, પહેલા માળનો જે તળિયું છે એ અને જમીન
આ બંને વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? પ્લિન્થ કહેવામાં આવે છે. ધ લેવલ ઓફ સરાઉન્ડિંગ ગ્રાઉન્ડ ઇઝ નોન એઝ અ ગ્રાઉન્ડ લેવલ. એટલે કે જે આજુબાજુની જે જમીન છે એનું જે લેવલ છે એને કયું લેવલ કહેવામાં આવે? ગ્રાઉન્ડ લેવલ કહેવામાં આવે. એન્ડ નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, ધ લેવલ ઓફ ગ્રાઉન્ડ ફ્લોર ઓફ ધ બિલ્ડિંગ ઇઝ નોન એઝ અ પ્લિન્થ લેવલ. એટલે કે કોઈ પણ બિલ્ડિંગ છે એનો ગ્રાઉન્ડ ફ્લોરનું તળિયાનું જે લેવલ છે એને પ્લિન્થ લેવલ કહેવામાં આવે. એટલે કે ઘણી વખત આપણે જોયું હોય કે મકાન છે એ રસ્તા કરતાં 2 ફૂટ અથવા તો 3 ફૂટ ઊંચા રાખેલા હોય કે જેને કારણે એમાં પાણી વરસાદ દરમિયાન એની અંદર પાણી આવી શકે નહીં. તો એવા કેસીસમાં જમીનનું લેવલ 0 હોય પણ જમીનથી 2 કે 3 ફૂટ ઉપર ગ્રાઉન્ડ ફ્લોર છે એનું તળિયું આવતું હોય છે. તો એવા કેસીસમાં જમીન લેવલ છે 0 કન્સિડર થશે, પરંતુ 2 થી 3 ફૂટ ઉપર હોય તો એ જે લેવલ છે 2 થી 3 ફૂટની ઊંચાઈ આવેલું એ પ્લિન્થ લેવલ થશે. બીજું કે જે પ્લિન્થ લેવલ છે એ રીતે ડિઝાઇન કરવું જોઈએ કે જેથી વરસાદ દરમિયાન જે પાણી છે, જે રસ્તા ઉપરનું પાણી છે, ગ્રાઉન્ડનું પાણી છે એ બિલ્ડિંગની અંદર આવી શકે નહીં. એટલે કે પ્લિન્થ લેવલ એટલી ઊંચાઈએ ડિઝાઇન કરવું જોઈએ. મિનિમમ હાઇટ ઓફ ધ પ્લિન્થ લેવલ ઇઝ 45 સેન્ટીમીટર. એટલે કે ગ્રાઉન્ડથી જે પ્લિન્થ લેવલ છે ઓછામાં ઓછું 45 સેન્ટીમીટર ઉપર હોવું જોઈએ. હવે આગળ વાત કરીએ તો કે પ્લિન્થ લેવલ છે એ 4 મુખ્ય કમ્પોનેન્ટ કવર કરતું હોય છે પ્લિન્થ લેવલની અંદર. એમાં પહેલું છે ડેમ્પ પ્રૂફ કોર્સ. આ જે પ્રોસેસ છે અથવા તો મટીરિયલનું જે એક લેયર હોય છે એ જનરલ કેસીસની અંદર જે કોલમ અથવા તો બીમ છે કે જેની ઉપર જેમાંથી અથવા તો દિવાલમાંથી જે જગ્યાએ પાણી સ્ટ્રક્ચરની અંદર, દિવાલોની અંદર, બીમની અંદર કે કોલમની અંદર દાખલ થવાની શક્યતા છે તો એવી જગ્યાએ આ ડેમ્પ પ્રૂફ કોર્સનું એક લેયર બેસાડવામાં આવે છે કે એનું મુખ્ય કાર્ય છે દિવાલો, કોલમ અને બીમને વોટરપ્રૂફિંગ આપવું અથવા તો વોટર રેઝિસ્ટન્સ આપવું. ત્યાર પછી ફ્લોરિંગની અંદર લાદી આવે છે અથવા તો લાકડાનું ફ્લોરિંગ હોઈ શકે. ફ્લોરિંગ માટે જે લાદી હોય છે એની નીચે જે કેમિકલ હોય અથવા તો સિમેન્ટ કોન્ક્રીટ લગાડેલો હોય એ આવી શકે છે. ધેન આફ્ટર અર્થ ફિલિંગ. અર્થ ફિલિંગ એટલે કે જે સિમેન્ટ અને કોન્ક્રીટ માટે જે લાઇનિંગ સિમેન્ટ આપણે ફ્લોરિંગની લાદી લગાડવા માટે જે સિમેન્ટ અને કોન્ક્રીટ લગાડેલું છે એની નીચે જે માટી ભરવામાં આવે છે કે એક લેવલ એચીવ કરવા માટે, પ્લિન્થ લેવલ એચીવ કરવા માટે, પ્લિન્થ લેવલ જેટલું ફ્લોર લેવલ બનાવવા માટે જે માટી ભરવામાં આવે છે એને અર્થ ફિલિંગ કહેવામાં આવે છે. ધેન આફ્ટર બેડિંગ ફોર ફ્લોરિંગ. એટલે કે ફ્લોરિંગ માટે જે બેડ આખો તૈયાર કરવામાં આવે, માટીની ઉપરની લેયર કે જ્યાં સિમેન્ટ અને કોન્ક્રીટ એક મજબૂત લેયર બનાવવામાં આવે. પહેલાં નીચે માટી હોય, માટી ક્યાં સુધી ભરેલી હોય? પ્લિન્થ લેવલથી થોડીક નીચે. ત્યાર પછી પ્લિન્થ લેવલનું આખું બેડિંગ કોન્ક્રીટનું કરેલું હોય અને એની ઉપર છે એ ટાઇલ્સ લગાડેલી હોય છે. તો આ 4 વસ્તુ છે એ પ્લિન્થ લેવલની અંદર કન્સિડર થાય છે. હવે છેલ્લો પાર્ટ જોઈએ બિલ્ડિંગ કમ્પોનેન્ટના અલગ અલગમાં સુપરસ્ટ્રક્ચર. સુપરસ્ટ્રક્ચર કેને કહેવામાં આવે તો કે સુપરસ્ટ્રક્ચર ઇઝ ધ પાર્ટ ઓફ ધ સ્ટ્રક્ચર વિચ ઇઝ કન્સ્ટ્રક્ટેડ અબોવ ધ પ્લિન્થ લેવલ. એટલે કે પહેલા ફાઉન્ડેશન આવી ગયું જે જમીનની અંદર હોય, ત્યાર પછી ફાઉન્ડેશન અને ઉપરના આખા સ્ટ્રક્ચરની વચ્ચેની જે લેયર છે એ પ્લિન્થ લેવલ આવી ગઈ અને પ્લિન્થ લેવલ ઉપર આખો જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરના બધા કમ્પોનેન્ટ, બધા ભાગને એક કેટેગરીમાં રાખવામાં આવે અને કઈ છે? સુપરસ્ટ્રક્ચર. તો એની અંદર અલગ અલગ પ્રકારના 10 પાર્ટ અહીંયા આપણે લખેલા છે. જનરલ પાર્ટ વોલ્સ એટલે કે દિવાલો આવી જાય, ત્યાર પછી ફ્લોર્સ, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય એમાં એક ઉપર જે ફ્લોર્સ હોય એ આવી જાય. તેના આફ્ટર કોલમ અને બીમ, ફ્રેમ સ્ટ્રક્ચર હોય તો કોલમ અને બીમ આવે છે. ત્યાર પછી રૂફ એટલે કે છત આવી જાય. ત્યાર પછી ડોર્સ એન્ડ વિન્ડોઝ આવી જાય. ત્યાર પછી સ્ટેર્સ એટલે કે સીડીઓ આવી જાય. ત્યાર પછી લેન્ટલ. હવે લેન્ટલ એટલે શું? સપોઝ કે દિવાલની અંદર સીડી અથવા તો દરવાજા માટે ઓપનિંગ કરેલું છે તો એ સીડી અથવા તો બારી અને દરવાજા માટે ઓપનિંગ કરેલું છે. દિવાલની અંદર શું કરેલું છે? બારી અને દરવાજા માટે ઓપનિંગ કરેલું છે. તો એ જે બારી અથવા તો દરવાજાની જે ફ્રેમ છે એ એટલી બધી મજબૂત હોતી નથી કે જે એની ઉપરનું જે આખું સ્ટ્રક્ચર છે એનું વજન સહન કરી શકે. એટલા માટે એ ફ્રેમને વધારાની મજબૂતાઈ આપવા માટે લિન્ટલ લેવલ આપેલું હોય છે જેને આપણે સાદી ભાષામાં લેન્ટર લેવલ કહીએ છીએ.
તો એક આખે આખું દિવાલ ઉપર એક આરસીસીનો એક પટ્ટો બનાવેલો હોય છે કે જેનું મુખ્ય કાર્ય છે બારી અથવા તો દરવાજાની જે ફ્રેમ છે એને વધારાની મજબૂતાઈ પ્રોવાઈડ કરવી. ત્યાર પછી છજ્જા આવે છે, બારી ઉપર હોઈ શકે, બારીની દિવાલની બહારની સાઈડ થોડુંક કાઢેલા હોય છે. ત્યાર પછી પારાપેટ વોલ, આપણે રૂફ ઉપર જઈએ તો આપણે છત ઉપર જઈએ તો 2-3 ફૂટની ચારે સાઈડ વોલ બનાવેલું છે, પારાપેટ વોલ કે છે. ત્યાર પછી કોપિંગ, એટલે કે પારાપેટ વોલની ઉપર એક આરસીસીનું સ્ટ્રક્ચર બેસાડેલું હોય છે કે જે પાણીને અંદર દાખલ કરતા અટકાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે મુખ્ય 2 ટોપિક ઉપર ડિટેલમાં ચર્ચા કરી. પહેલો ટોપિક હતો અલગ અલગ પ્રકારના બિલ્ડિંગ્સ અને બીજો ટોપિક હતો બિલ્ડિંગના અલગ અલગ ભાગ. એની અંદર આપણે ફાઉન્ડેશન, સબસ્ટ્રક્ચર, સુપરસ્ટ્રક્ચર આની ચર્ચા કરી. તે ઉપરાંત અલગ અલગ પ્રકારની બિલ્ડિંગની ચર્ચા કરી અને બિલ્ડિંગના જનરલ 2 ટાઈપ, કન્સ્ટ્રક્શનના આધારે 2 ટાઈપ, એટલે કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર અને ફ્રેમ સ્ટ્રક્ચર, આ બધી વસ્તુની આજના વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરી. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.